હેલો મિત્રો, જય માતાજી, જય હોલી માતા। આજે નિહાળી શકો છો સરસ મજાની હોલી માતાના તહેવારો। અને તહેવારો નિમિત્તે આપ જોઈ શકો છો આપણી પરંપરા જે ચાલતી આવી છે વર્ષોથી કે હોળીના દિવસે ત્યાં આગળ લકડા એકઠા કરવા। એકઠા કર્યા પછી આપણે ત્યાંના અને પહેલાં આપણે લાવતા હતા છાણા આપણે જે ગોબરના હતા એનાથી અને પ્રદૂષણ ઓછું થતું એના માટે કે એનાથી આગ લાગવાથી આપણે આજુબાજુના કોઈ પણ રોગ હોય, ઢોર છે, ઢોખર છે, એમાં બધા રોગો નાશ થતા મિત્રો। આવું આપણા શાસ્ત્રમાં લખેલું છે। અને હાલે પણ તમે જુઓ, તમારે કોઈ આંખો દુખતી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે હોળી માતાના દર્શન કરીને આવ્યા હોય તો તમારી આંખોની અંદરમાં એનું તેજ આવી જાય અને આંખો પણ એની અંદર બહુ એને સરસ થઈ જાય અને ઘણા પણ છોટા મોટા ઢોરમાં, ઢોખરમાં છોટા મોટા રોગો હોય પણ એનો નાશ પણ થાય છે મિત્રો। એકને આપણી આ પરંપરા સચવાઈ રહી છે મિત્રો। અને આવું પણ આ પાછળના બાળકોને પણ આવું પણ તમે શીખડાવતા રહેજો, કેમ કે તમે આપણી હોળી માતાના કોરી મોરે ચાર ફેરા ફેરવાના કારણો એક જ છે કે આપણું બાળક જન્મ્યું હોય અને 1 વર્ષ જેવું થયું હોય તો હોળી માતાના દર્શન કરાવવા જરૂરી હોય છે। અને દર્શન કરી આપણે એમના પવિત્ર થઈએ છીએ। અને ત્યાં આગળ એક ભગવાન, મારા ત્રિલોકના નાથ એવા જે કૃષ્ણ ભગવાનનો ભક્ત એવા પ્રહલાદને આજે હોળી માતા તેને દહન કર્યું હતું અને એ દાડે એને પણ પ્રહલાદ પણ આજે એ દાડે આપણે જે જીવતા બહાર આવ્યા હતા અને હોળીની જે હોળી દેવી હતા એમને પણ એમનું દહન થઈ ગયું હતું મિત્રો। આવા પણ પુરાવા છે। આગળ ભક્તો પણ ભક્તિ કરતા હતા પણ ભગવાન એમના સાથે હતા કે અમે ભગવાન કોઈ દાડો દૂર થતા ને તમારે કષ્ટી પડશે, તકલીફ આવશે, મુસીબતો આવશે, આવા પણ જેવા પોતાના માણસો પણ તમને કષ્ટ કરવા માટે તમને એમનો પ્રયોગ કરશે પૂરેપૂરો, પણ તમારે શ્રદ્ધા અને વિશ્વાસ મારા ત્રિલોકના નાથ ઉપર, ભગવાન ઉપર છોડી દેવો, એટલા માટે કે તમને કોઈ દિવસ ભગવાન તમારો સાથ છોડશે નહીં મિત્રો। તકલીફ તો થોડા દિવસની હોય પણ જ્યારે સાચી ભક્તિ કરી હોય ને તો મારા ભગવાનને જરૂર આપવું પડે છે મિત્રો। એ દિવસે જ્યારે હરનાકંસે આ પ્રહલાદને મારવાના બહુ કાવતરા કર્યા હતા પણ મારા ભગવાન ત્રિલોકના નાથે એ દિવસે એમનો સાથ આપ્યો હતો અને એમને ઉગારી લીધા હતા પ્રહલાદ ભક્તને। એકન આદિ વર્ષોથી આ પરંપરા હેડી આવે છે મિત્રો। એકન આપણા દુશ્મન બને છે પણ એ પોતાના જ બને છે, પરભારા બનતા નથી મિત્રો। એકન થોડું ધ્યાન દોરવું કે દુશ્મન પોતાના જ હોય છે, બરભારાને શું ખબર તમારી પથારી ક્યાં આગળ કરેલી છે, પણ પોતાના માણસને જ ખબર હોય તમારી પથારી ક્યાં આગળ છે। પથારી ફેરવવાવાળા પોતાના જ હોય છે મિત્રો। એકન આપણે કોઈ પણ કાર્ય કરે એમાં સાચવીને કરવું, બહુ વિચારીને કરવું અને ધંધો કરો, રોજગાર કરો, કોઈ પણ વસ્તુ કરો બહુ સાચવીને કરવી મિત્રો। જેમ કે આવા પુરાવા આગળ પણ આપણા થયેલા છે। આપણે કોઈ નવાઈની વાત નથી કે આ કળયુગ છે ને આવું થાય છે। કળયુગમાં થતું, સતયુગમાં પણ આવું પણ થતું રહેતું। એકન ભગવાન ઉપર ભરોસો રાખવો અને પહેલાં તમારા માતા પિતા ઉપર ભરોસો રાખવો અને માતા પિતા આપણા માટે જ ભગવાન છે મિત્રો। અને માતા પિતાની સાથ સહકારથી અને તમને એમના આશીર્વાદથી તમે ચાલશો તો કોઈ દિવસ જિંદગી અંદરમાં પાછળ નહીં પડવાના। એકન કોઈ દિવસ માતા પિતાના દિલ ન દુખાવું, એમને આપણને રોતા ઘોડિયાની અંદરમાં હસતા હોય ને રોતા એને સોના રાખેલા છે, એને આપણે ખોળે લીધેલા છે, પણ એ કરી ઘડપણને એમને તમારે સહારો પણ મળે જોતો હોય, એકન તમારે એમનો સહારો પણ બનવો। કોઈ દાડો માતા પિતાની નિરાશ ન કરવા, ભલે તમારાથી ભલે તો કોઈ દૂર હોય કે નજીક હોય કે ગમે ત્યારે હોય, પણ માતા પિતા પહેલાં, ભગવાન પછી છે। એકન આપણે જન્મ એને આપ્યો છે, બીજાને જન્મ નથી આપ્યો। ભગવાન બતાવ્યા તો એમને બતાવ્યા છે કે આ ભગવાન કહેવરાય, ઓને શું કહેવરાય, એમને માતા પિતાએ બતાવ્યા છે, કોઈ બીજાને બતાવ્યા નથી તમને। ઓને શું કહેવરાય, કાકા કહેવરાય, બાપા કહેવાય, માસી કહેવરાય, કાચી કહેવરાય, કાકા કહેવરાય, એ પણ માતા પિતાએ તમને શીખડાયા છે। આ ભગવાનની મૂર્તિ છે, આમાં ભગવાન છે, વિશ્વાસ મૂકવાનો એવું પણ માતા પિતાએ શીખડાયો છે, કોઈ બીજાને શીખડાયા નથી। એકન તમે જે ગણો એ માતા પિતા છે, એ જ ભગવાન છે, બીજું કોઈ નથી મિત્રો। એકન મારી વાતને થોડું તમે ધ્યાનથી દોરી થોડું સમજણ રાખજો, માતા પિતાની સેવા પણ કરજો અને આજે તમારો બધા દુઃખ બધા આજથી મળીને દૂર થઈ જશે। હોળીના તમે સમજી લો કે આજથી મળીને તમારા દુઃખ દૂર થઈ જાય, આ હોળીનું આહ્વાન થઈ જાય, માતા પિતાની સેવા કરજો।